નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીએ અત્યારે એક ભરતી બહાર પાડી છે, જેમાં સહાયક એન્જિનિયર અને સુપરવાઇઝરની મોટી સંખ્યામાં ભરતી બહાર પાડી છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. એની વય મર્યાદા, એની લાયકાત અને એની સેલરી વિશે પણ આજે આપણે વાત કરવાના છે. તો તમે છેલ્લે સુધી જોડાયા રહેજો, કેમ કે આમાં બધી વિગત મેં બતાવેલી છે જે ઇમ્પોર્ટન્ટ છે, તો જેથી તમને ખબર પડે ફોર્મ ભરતી વખતે કે તમારે શું મિસ્ટેક કરવાની રહેશે નહીં. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને વિડીયો શરૂ કરતા પહેલા તમને બતાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે એએમસીમાં જે સહાયક એન્જિનિયર અને સુપરવાઇઝર એન્જિનિયરની જે ભરતી નીકળી છે એના વિશે ચર્ચા કરીએ. તો આ એની શોર્ટ નોટિફિકેશન છે, તમે જોઈ શકો છો. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડી છે. આમાં જોઈએ આપણે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર શિસ્તેદાર એટલે કે તમારા એન્જિનિયર અને સહાયક એન્જિનિયર ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 23/1/2026 રોજ રાત્રે 12 વાગ્યા સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, ઘણી બધી જગ્યાએ લખ્યું હોય છે કે સીધી ભરતી, પણ સીધી ભરતીનો મતલબ એ નથી હોતો કે તમારી ડાયરેક્ટ ભરતી થવાની છે, પણ સીધી ભરતીનો મતલબ કે તમારે ઓનલાઈન મારફતે અરજી કરવાની રહેશે. તો તમે સીધી ભરતીનું મતલબ એ ના સમજતા કે એની ડાયરેક્ટ ભરતી થવી જવાની છે. એની આખી લાંબી પ્રોસેસ થશે જે નોર્મલ ગવર્મેન્ટ જોબમાં થાય છે. અહીંયા તમને બતાવેલું છે જાહેર ક્રમાંકનું, જગ્યાનું નામ અને તમારે કઈ એટલે તમે કયા ડિપાર્ટમેન્ટ છો એ બધી માહિતી અહીંયા આપેલી છે. તો પહેલા જગ્યા જોઈ લઈએ તો કુલ 27 જગ્યા છે. એમાં બિન અનામત, અનામત અને અનુજાતિ માટે બધા આપ્યા છે. કે અને દિવ્યાંગ માટે પણ આમાં તમને 2 જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે. ફર્સ્ટ છે એમાં તમારે બીઈ સિવિલમાં સાથે સાથે 5 વર્ષનો અનુભવ, જે પૈકી 2 વર્ષની જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. અમુક તમને પગાર મળશે તો 7મા પગાર પંચ મુજબ લેવલ 9 પે મેટ્રિક્સ એટલે કે 53,100 રૂપિયાથી લઈને 1,67,800 સુધી તમારે પે ગ્રેડ રહેવાનો છે, જેમાં તમારે બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા પણ મળશે. ઉમેદવારોની ઉંમર 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. જો મિત્રો અહીંયા તમે પહેલાથી એએમસીમાં હોય એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ કરતા હો તો તમારી અહીંયા તમને ઉંમરમાં છૂટછાટ મળી શકશે. બીજી ભરતીની વાત કરીએ તો આસિસ્ટન્ટ એન્જિનિયરમાં કુલ 71 પોસ્ટ છે, જેમાં અનામત, બિન અનામત, અનુજાતિ બધી અહીંયા વિગત આપેલી છે. દિવ્યાંગજન અનામતમાં બી 6 જગ્યાઓ આમાં આપેલી છે. તો આમાં તમારે બીઈ સિવિલ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગમાં 2 વર્ષનો અનુભવ જોઈએ. આમાં તમને સેલરી મળશે તો 7મા પગાર પંચ મુજબ પે લેવલ 8માં 44,900 થી 1,42,400 સુધીની તમને સેલરી મળી શકે છે, જેમાં તમને બેઝિક અને નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે. આમાં તમારી ઉંમર 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. જો તમે એએમસીમાં જોબ કરતા હો તો છૂટછાટ મળશે. ત્રીજી છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની. એમાં 474 જગ્યાઓ છે, જેમાં દિવ્યાંગજન માટે 28 જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે અને અનામત માટે 195 ને બીજી બધી અનામતની સંખ્યાઓ છે એ બધી અહીંયા આપેલી છે. આમાં તમારે લાયકાત બીઈ સિવિલ એટલે બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ સિવિલમાં કાં તો ભાઈ તમે ડીસીઈ કરેલું હોવું જોઈએ. આમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો નિમણૂક ના પ્રથમ 3 વર્ષ એટલે કે તમને શરૂઆતના 3 વર્ષમાં 31,340 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે. ત્યાર પછી કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ 29,200 થી લઈને 92,300 સુધીની ગ્રેડમાં તમને રાખી શકાશે અને એમાં તમને અન્ય ભથ્થા મળવા પાત્ર રહેશે. આમાં વય મર્યાદા છે કે તમારી ઉંમર 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. બીજી એક બે આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે
એની ફીસની વાત કરીએ, જો તમે અનામત વર્ગમાં ના હો તો તમારે 500 રૂપિયા ફીસ ભરવાની છે, અને જો તમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિમાં હો તો તમારે 250 રૂપિયા ફીસ ભરવાની રહેશે. અને જો તમે દિવ્યાંગ હો તો દિવ્યાંગજન માટે ફ્રી ઓફ કોસ્ટ છે, અહીંયા કંઈ તમારે પેમેન્ટ ભરવાનું નથી. આમાં પછી પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે. એટલે કે જો તમે ફોર્મ ભરવામાં કંઈક ભૂલ હશે અને તમારા સર્ટિફિકેટમાં કંઈક બીજું લખેલું હશે તો તમારું ફોર્મ અહીંયા કેન્સલ કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરેલ હોય તે ફોટોગ્રાફીની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે. ભરતી પ્રક્રિયા એટલે કે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ વગેરે જ્યારે થાય તે સમયે તે ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે. એટલે તમે આ વાત ખાસ ધ્યાનમાં રાખો, જ્યારે તમે ફોર્મ ભરો છો તો જે તમે ફોટો આપેલો છે એ ફોટો તમારે 3-4 એક્સ્ટ્રા રાખવાનો છે છેલ્લે સુધી, જ્યાં સુધી તમારી ભરતી પ્રક્રિયા પૂરી નથી થતી ત્યાં સુધી. ઉમેદવારે એક ડેકર માટે એક જ અરજી કરી શકાશે. એક ડેકર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી ઓનલાઈન કન્ફર્મ થયેલ અરજી જ માન્ય રાખવામાં આવશે. જો તમે એક જ ભરતીમાં 2 કે 3 ફોર્મ ભરેલા હશે તો જે છેલ્લું જે ભરેલું હશે એને માન્ય રાખવામાં આવશે, બાકી બધી કેન્સલ કરવામાં આવશે, અને જે ફીસ ભરેલી હશે એ પરત આપવામાં નહીં આવે. ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. એટલે કે તમારી ઉંમર શું છે, તમારી જે જોબમાં તમે કેટલા વર્ષ રહ્યા છો, એ બધું તમારે જ્યારે તમારી ભરતીનો જે છેલ્લી તારીખ છે, એટલે કે અહીંયા તમને બતાવેલું છે કે તમારી જે 23 તારીખ છે ત્યાં 23 જાન્યુઆરીથી એને માન્ય ગણવામાં આવશે. બાકી બહુ બધી અહીંયા ડિટેલ છે, આપણે ધ્યાન નહીં જોઈએ. તમે ઓનલાઈન આ તમને બતાવી દઈશ ક્યાંથી મળશે, ત્યાં જઈને તમે આખું ધ્યાનથી વાંચી લેજો. આને બતાવવા બેસીસ તો મારો ઘણો સમય જતો રહેશે. હવે ડાયરેક્ટ આવી જઈએ આપણે કે આને કઈ રીતે એપ્લાય કરવાનું છે એના વિશે થોડીક વાત કરી લઈએ. તો તમે આની નીચે જાવશો તો બી તમને અહીંયા બતાવેલું છે બધું. તો પહેલા તમારે એએમસીની વેબસાઇટ પર આવી જવાનું છે, કાં તો તમે આ લિંક છે એને ડાયરેક્ટ કોપી કરી શકો છો. http://ahmedabadcity.gov.in ઉપર જઈને તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થશે. અહીંયા તમારે પબ્લિક ઇન્ફોર્મેશનમાં આવીને રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટમાં તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. એના પછી તમે અહીંયા તમારી જોડે રિક્રુટમેન્ટ વાળો પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે જે ડિપાર્ટમેન્ટમાં ભરવાનું હોય એ ડિપાર્ટમેન્ટ ઉપર તમારે એપ્લાય કરવાનું રહેશે. તમારે એના વિશે ઇન્ફોર્મેશન જોઈએ તો અહીંયા તમારે વ્યૂ ડિટેલ્સમાં જઈને જોઈ શકો છો. તમે જે ભરતી ભરવા માંગો છો એમાં એપ્લાયમાં ક્લિક કર્યા પછી તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થશે. એમાં તમારે તમારી વિગત ભરવાની રહેશે, તમારું નામ, તમારું આધાર નંબર, મોબાઈલ નંબર, મેલ આઈડી અને પર્સનલ જે બી ડિટેલ છે એ બધી ભરવાની રહેશે. એના પછી ક્વોલિફિકેશન ડિટેલ ભરવાની રહેશે, તમારી જે 10માંથી લઈને તમે ગ્રેજ્યુએશન કર્યું કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું બધી વિગત અહીંયા તમારે લખવાની રહેશે. તમારે જો વધારે હોય તો એડિશનલ ક્વોલિફિકેશન કરીને તમે અહીંયા એડ ઉપર ક્લિક કરીને બધું એડ કરતા રહેવાનું છે. તમને કઈ લેંગ્વેજ આવડતી છે એ તમારે અહીંયા બતાવવાનું છે. તમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ કેટલું આવે છે, તમને વાંચતા આવે છે, લખતા આવે છે કે બોલતા આવડે છે, અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એના પછી તમે નેક્સ્ટ કરશો તો તમારું વર્ક એક્સપિરિયન્સની વિગત ઓપન થશે. અહીંયા તમારે કયા ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરેલું છે, કયા ટાઈપનું ઓર્ગેનાઇઝેશન છે, ક્યારે જોઈન થયું, ક્યારે એક્ઝિટ કર્યું, કેમ એક્ઝિટ કર્યું, એ બધું તમારે અહીંયા લખવાનું રહેશે. એના પછી તમે જ્યાં જોબ કરતા હતા ત્યાંનો તમારો એક્સપિરિયન્સ લેટર અહીંયા અપલોડ કરવાનો રહેશે. એના પછી તમારે છેલ્લે આવી જવાનું છે અહીંયા સબમિટ ડિટેલ કરીને. એના પછી તમારે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, કેન્ડિડેટની સિગ્નેચર, આધાર કાર્ડ, એક્સપિરિયન્સ લેટર, કાસ્ટ સર્ટિફિકેટ જો માન્ય હોય તો, અને પછી તમારે અહીંયા નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આ અપલોડ કર્યા પછી તમારે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. સબમિટ કરી દીધા પછી તમારે અહીંયા તમારું ફાઇનલ સબમિટ કરવાનું છે. અહીંયા તમારે પછી તમે ફાઇનલ સબમિટ કરી દીધા પછી જો તમારી અહીંયા પેમેન્ટ તમારે ભરવાનું આવતું હોય, જો તમે SC ST બી કેટેગરીમાં હો કે જનરલ કેટેગરીમાં હો, તમારે પેમેન્ટ ભરવાનું આવશે જ. અહીંયા તમારે ફીસ પેમેન્ટ પર આવીને તમારું વેકેન્સી સિલેક્ટ કરીને તમારું મોબાઈલ નંબર નાખીને પછી તમારે અરજી ક્રમાંક જે આવેલું હોય એ નાખીને તમે તમારી ફીસ ભરવાની રહેશે. તો આ આખી પ્રોસેસ છે ફોર્મ ભરવાની. જો મિત્રો તમને ફોર્મ ભરવામાં કંઈક તકલીફ પડતી હોય તો તમે અમને કમેન્ટમાં જણાવજો, અમે તમારી ત્યાં પૂરેપૂરી મદદ કરીશું.
જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય અને તમારા કામનો હોય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો, અને અત્યાર સુધી જો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જયને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. અને મિત્રો, જો તમે એએમસીમાં અમદાવાદમાં જ રહીને અમદાવાદમાં નોકરી કરવા માંગતા હો અને એ બી સરકારી, તો તમારા માટે આ બહુ સારી તક છે. તમે આમાં જરૂરથી ફોર્મ ભરો, કેમ કે એએમસીમાં કે જે સિટી ગવર્મેન્ટ હોય છે એમાં બહુ ઓછા ફોર્મ ભરાતા હોય છે, તો તમારો ચાન્સ આમાં લાગી શકે છે. અને આ સરકારી નોકરી છે, તમારે કોન્ટ્રાક્ટ બેઝિસ નથી, એટલે તમે આમાં જરૂરથી ટ્રાય કરજો. આભાર.